અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલી એક વ્યક્તિની હત્યાના કેસની તપાસ દરમિયાન પોલીસે ભારતીય ચલણી નોટોના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં વટવા પોલીસ અને એલસીબી ઝોન 8ની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરીને 28 લાખથી વધુની નકલી નોટો કબજે કરી એક સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. વટવા વિસ્તારમાં આવેલ સતેજ હોમ્સમાં થયેલી ઇમરાન સિંધા નામના વ્યક્તિની હત્યા બાદ મૃતકના ફ્લેટમાંથી પોલીસને ભારતીય ચલણી નોટો બનાવવાની જુદી જુદી સામગ્રી મળી આવી હતી, જેના આધારે પોલીસે તપાસ કરી આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કેરાળા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સોલાર પ્લેટ ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપીઓને ઝડપી લીધા છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે વાંટા નજીક વોચ ગોઠવી એક આઈસર ટ્રક, એક ઓટો રિક્ષા અને 2 મોટરસાયકલ સાથે 5 શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારે પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓએ સોલર કંપનીમાં નોકરી દરમિયાન કંપનીના સ્ટોક અને સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી હતી, જે બાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસે 144 સોલાર પ્લેટ, આઈસર ટ્રક, અલ્ટો કાર, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત 21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 2 જૂનના રોજ આંગળીયા પેઢીના કર્મચારીને નિશાન બનાવીને 1.10 લાખની લૂંટને અંજામ આપનારી મહેસાણાની ત્રિપુટીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં દબોચી લીધી છે. એરટેલ રિચાર્જનું કલેક્શન કરતા પોપટજી ઠાકોર ગત 2 જૂનના રોજ 1.10 લાખ રોકડા લઈને બાઇક પર જઈ રહ્યા હતા. ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમની બાઇકને આંતરી રોકડ ભરેલી બેગ જૂટવીને ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે બાતમીના આધારે રાંધેજા ફાટક પાસેથી આરોપીઓને ઝડપી લઈ લૂંટની પૂરેપૂરી રકમ કબજે કરી હતી.